નમસ્કાર વિદ્યાર્થી મિત્રો. આજે આપણે છે એ આપણી માટે સારા સમાચાર કે સરકારે હવે આપણને એવું કહી દીધું છે કે કેટલા પાઠ છે એ આપણા કોર્સમાં છે. તો આપણા કોર્સની અંદર જોઈએ તો કયા કયા પાઠ છે એ પહેલાં હું તમને કહી દઉં છું. તો અહીંયા લખું છું કે આપણે પહેલો, બીજો, ચોથો, પાંચમો, ત્યારબાદ 6, 8, 9, 10, પછી 11, 13, 17, 18, 19 અને 20 આટલા ચેપ્ટર છે એ આપણા કોર્સમાં છે. એમાંથી આપણે છે એ પહેલું પૂરું કર્યું, બીજું, ચોથું, પાંચમું, આઠમું, નવમું, 10મું, આપણું ત્રીજું ચેપ્ટર છે એ શરૂ હતું પણ હવે કોર્સમાં જ નથી, તો આપણે છે એને અહીંયા અટકાવી દઈએ છીએ અને આજે છે એ આપણે નવું ચેપ્ટર ચાલુ કરશું, ચેપ્ટર નંબર 11. બરાબર? તો પાઠનું નામ કંઈક એવું છે, જળ સંસાધન. ભારત જળ સંસાધન. બરાબર? શું કહે છે જોઈએ, જ્યાં જરૂર હશે ત્યાં લખતો જઈશ. બાકીનો પહેલો પેરેગ્રાફ છે એ સહેલો છે, ખાલી જે છે એ બધા સૂત્રો છે. જળ છે તો જીવન છે. જળ વિના પૃથ્વી પર કોઈ પણ પ્રકારના જીવનની કલ્પના કરી શકાય તેમ નથી. જળ સંસાધનનો બીજો કોઈ વિકલ્પ પણ નથી. પાણીનો કોઈ બીજો વિકલ્પ નથી. તેના ઉપયોગની યાદી ઘણી લાંબી છે. જેનો ઉપયોગની વાત કરવા બેસીએ તો પાણીના ઉપયોગ ઘણા બધા છે. આપણી પ્રાથમિક જરૂરિયાતથી માંડીને ઘણી બધી જગ્યાએ. તો એની યાદી ઘણી લાંબી છે. સમગ્ર જીવસૃષ્ટિ પણ જીવન ટકાવી રાખવા જળનો જ ઉપયોગ કરે છે. સમગ્ર આ બધી જ જીવસૃષ્ટિ એ પોતાનું જીવન ટકાવી રાખવા છે એ જળનો ઉપયોગ કરે છે. કોઈ પણ દેશની સમૃદ્ધિનો આધાર તેની ખેતી અને તેના વપરાતા જળ ઉપર છે. જળની વિશેષ જરૂરિયાત શેમાં છે? તો કે પીવામાં, ઘરેલું કાર્યમાં તથા ઉદ્યોગમાં રહેલી છે. વધતી જતી વસ્તી અને વિકાસના કાર્યોમાં જે ઝડપ અને જથ્થામાં જળ વપરાય છે તે રીતે જળની અછત સર્જાતી જાય છે. જો આજે આપણી પ્રાથમિક જરૂરિયાતથી માંડી ઉદ્યોગ, ખેતી વગેરે જરૂરિયાતોમાં પણ પાણીનો ઉપયોગ થાય છે અને જે ઝડપથી આજે પાણીનો ઉપયોગ થઈ રહ્યો છે એવું ચોક્કસ કહી શકાય કે નજીકના ભવિષ્યમાં છે એ જળ મર્યાદિત બની જશે. વળી તેના સ્થાને કોઈ પણ સંસાધન ઉપયોગમાં લઈ શકાય તેમ નથી. પર્યાવરણ જીવન છે તો તે જળ સંસાધનને કારણે જ. તેથી જ કહેવાયું છે કે જળ એ જીવનનું અભિન્ન અંગ છે. જો કહે છે ને કે પાણી નહીં હોય તો લગભગ જીવન શક્ય નથી. અને આપણને એવું પણ કીધું કે પાણીનો કોઈ વિકલ્પ પણ નથી. તમે પાણીની જગ્યાએ કોઈ બીજી વસ્તુ ન વાપરી શકો. ઉદાહરણ તરીકે તમે એમ કહો કે સાહેબ આપણને તરસ લાગે તો આપણે સોડા પી લઈએ છીએ, પણ એ પાણીની તરસ જે છીપાય છે એ સોડાથી છીપાતી નથી. આ ઉપરાંત બીજા ઘણા બધા કાર્યો, જેમ કે આપણા કપડાં ધોવા માટે, રસોઈ બનાવવા માટે પાણી સિવાય બીજો કોઈ ઓપ્શન આપણી પાસે છે નહીં. તો હવે કહે છે જળ સ્ત્રોત. તો જળ સ્ત્રોતો છે એ 3 છે. જળ સ્ત્રોત. તો જળ સ્ત્રોત 3 છે. એક વૃષ્ટિય જળ, બીજું પુષ્ટિય જળ અને ત્રીજું ભૂમિગત જળ. હવે એમાં આપણે એક એક જોતા જઈએ. પહેલું વૃષ્ટિ જળ. તો વૃષ્ટિ જળ એટલે શું? વરસાદને કારણે જે પૃથ્વી ઉપર પાણી હોય એને વૃષ્ટિય જળ કહેવાય. પૃથ્વી પર જળ સંસાધનનો મૂળ સ્ત્રોત વૃષ્ટિ છે. પૃથ્વી પર જળ સંસાધનનો મુખ્ય સ્ત્રોત વૃષ્ટિ છે. વૃષ્ટિ એટલે વરસાદ. આ પ્રશ્ન તમને એક વાક્યમાં પૂછાય છે કે પૃથ્વી સપાટી પર જળ સંસાધનનો મુખ્ય સ્ત્રોત કયો છે? તો વૃષ્ટિ. બરાબર, ખાસ ધ્યાન રાખજો.
નદી, સરોવર, ઝરણા અને કૂવા એ ગૌણ સ્ત્રોત છે. કયા કયા? નદી, તળાવ, સરોવર વગેરે ગૌણ સ્ત્રોત છે. ત્યારબાદ આ બધા જ સ્ત્રોત વૃષ્ટિજળને આભારી છે. એટલે કે નદી, તળાવ, સરોવર દરેક સ્ત્રોત છે એ વરસાદ ઉપર આધારિત છે. જો વરસાદ નહીં હોય તો આ એકેયમાં પાણી હશે નહીં. તો વૃષ્ટિય જળની અંદર બે મુદ્દા કે વૃષ્ટિય જળમાં પૃથ્વી પર જળ સંસાધનનો મુખ્ય સ્ત્રોત છે વૃષ્ટિ એટલે કે વરસાદ છે. નદી, તળાવ, સરોવર વગેરે કેવા સ્ત્રોત છે? તો કે ગૌણ સ્ત્રોત છે. જે શેના ઉપર આધારિત છે? તો કે એ વૃષ્ટિ ઉપર આધારિત છે એટલે કે વરસાદ ઉપર આધારિત છે. ત્યારબાદ બીજું છે પુષ્ટિય જળ. પુષ્ટિય જળ. પુષ્ટિય જળ એટલે પૃથ્વી ઉપર રહેલું જળ. પૃથ્વી સપાટી પરનું જળ એને શું કહેવાય? તો કહેવાય એને પૃથ્વી સપાટી પરનું જળ. જે મોટા ભાગે ક્યાં હોય છે? તો નદી, તળાવ, સરોવર, ઝરણા સ્વરૂપે જોવા મળે છે. નદી, તળાવ, ઝરણા, સરોવર વગેરે સ્વરૂપે પુષ્ટિય જળ જોવા મળે છે. તો બે વૃષ્ટિય જળ સ્ત્રોતના કેટલા પ્રકાર? તો ત્રણ. વૃષ્ટિય જળ, પુષ્ટિય જળ અને ભૂમિગત જળ. એમાં વૃષ્ટિય જળની અંદર આપણે એવું કીધું કે પૃથ્વી પર જળ સંસાધનનો મુખ્ય સ્ત્રોત છે વૃષ્ટિ છે. નદી, તળાવ, સરોવર, ઝરણા વગેરે એના ગૌણ સ્ત્રોત છે જે વૃષ્ટિ ઉપર આધારિત છે. પુષ્ટિય જળની અંદર એવું કીધું કે પૃથ્વી ઉપરનું જળ જે પૃથ્વી સપાટી ઉપર છે. જે કયા કયા સ્વરૂપે છે? તો નદી, તળાવ, ઝરણા, સરોવર વગેરે સ્વરૂપે જે જળ છે એને પુષ્ટિય જળ કહેવાય છે. ત્યારબાદ ત્રીજું કે છે ભૂમિગત જળ. તો હવે એનું નામ જ એવું છે ભૂમિગત. તો એ ભૂમિની અંદર એટલે ભૂમિના ભૂગર્ભની અંદર જળ હશે એને ભૂમિગત જળ કહેવાય. મુખ્ય જળ સ્ત્રોતોમાં ભૂમિગત જળનું સ્થાન સૌથી અગત્યનું છે. પુષ્ટિય જળના અવશોષણથી ભૂમિગત જળ પ્રાપ્ત થાય છે. જો પુષ્ટિય જળના અવશોષણથી ભૂમિગત જળ પ્રાપ્ત થાય છે. એટલે શું કહે છે કે પૃથ્વી ઉપર જે જળ છે નદી, તળાવ, સરોવર સ્વરૂપે એનું અવશોષણ એટલે કે એનું શોષણ થાય છે અને એ પૃથ્વીના પેટાળની અંદર જાય છે અને આમ આપણને છે એ ભૂમિગત જળ પ્રાપ્ત થાય છે. ભૂમિગત જળનો જથ્થો અમર્યાદિત છે. ભૂમિગત જળનો જથ્થો કેવો છે? તો કે જથ્થો એનો અમર્યાદિત છે. જથ્થો અમર્યાદિત છે. ત્યારબાદ આપણને કહે છે કે ઉત્તર ભારતમાં ઉત્તરના મેદાની વિસ્તારમાં 42% ભૂમિગત જળ છે. જો ઉત્તરના મેદાની પ્રદેશમાં કેટલા ટકા? તો 42% ભૂમિગત જળ છે. ત્યારબાદ દક્ષિણ ભારતમાં ઉચ્ચ પ્રદેશ અને પર્વતીય વિસ્તારને કારણે જળનું પ્રમાણ ભૂમિગત જળનું પ્રમાણ ઓછું છે. દક્ષિણની અંદર મોટાભાગે પહાડી વિસ્તારો છે પરિણામે ભૂમિગત જળનું પ્રમાણ કેવું છે? ઓછું છે. આમ ભૂમિગત જળનો સૌથી વધુ ઉપયોગ છે એ સિંચાઈ માટે થાય છે. ભૂમિગત જળનો આપણે વધુમાં વધુ ઉપયોગ શેમાં કરીએ છીએ? તો કે સિંચાઈ માટે. હવે ખાસ તમને આ પણ પૂછાય છે કે ઉત્તરના મેદાની પ્રદેશમાં કેટલા ટકા ભૂમિગત જળ છે? તો 42%. ભૂમિગત જળ એટલે શું? તો કે પુષ્ટિય જળના અવશોષણથી પૃથ્વીના પેટાળમાં રહે જે જળ શોષાય છે એને ભૂમિગત જળ કહે છે. વળી આપણને એવું પૂછે પુષ્ટિય જળ એટલે શું? તો પૃથ્વીની સપાટી ઉપર જે જળ છે એને પુષ્ટિય જળ કહેવાય છે. અને વૃષ્ટિય જળ પૂછે તો વૃષ્ટિય જળમાં છે એનો મુખ્ય સ્ત્રોત કયો છે? તો કે વરસાદ છે. આટલું ખાસ ધ્યાન રાખજો. ત્યારબાદ જળ સંસાધન અને ઉપયોગ. એની પછીનો મુદ્દો જળ સંસાધન અને
ઉપયોગ. તો એમાં પહેલું જ કે છે સિંચાઈ. તો જોઈએ શું કે છે સિંચાઈમાં. ભારતમાં લગભગ 84% જળ સિંચાઈ માટે ઉપયોગી છે. 84% જળ સિંચાઈ માટે ઉપયોગી છે. ભારતની અંદર 84% જળ એવું છે જે સિંચાઈ માટે ઉપયોગી છે. જેમ કે 1 કિલો ઘઉંના ઉત્પાદન કરવા લગભગ 1500 લીટર પાણીની જરૂરિયાત છે. 1 કિલો ઘઉંના ઉત્પાદન માટે 1500 લીટર પાણી જરૂરી છે. આ પણ તમને એક વાક્યમાં પૂછાય કે ભારતમાં કેટલા ટકા જળ છે એ સિંચાઈ માટે ઉપયોગી છે, તો 84%. તમને એવું પણ પૂછાય કે 1 કિલો ઘઉંના ઉત્પાદન માટે કેટલા લીટર પાણીની જરૂરિયાત છે, તો 1500 લીટર. ડાંગર, શણ અને શેરડીના પાકોને વધુ જળની આવશ્યકતા છે. કયા કયા? તો કે ડાંગર, શણ અને શેરડી. ડાંગર, શણ, શેરડી ને પાણીની વધુ જરૂરિયાત. ત્યારબાદ આપણને કહે છે કે પ્રાચીન સમયથી જ પાણીનો ઉપયોગ સિંચાઈ માટે તો થતો જ આવ્યો છે. કાવેરી નદીમાંથી ગ્રાન્ડ એનિકેટ નામે જાણીતી નહેરનું પણ નિર્માણ 2જી સદીમાં થયું છે. હવે જો 2જી સદીમાં સિંચાઈ માટે 2જી સદીમાં કઈ નદીમાં? તો કે કાવેરી નદી પર. કઈ યોજના? તો ગ્રેન્ડ એનિકેટ નહેર. આ પ્રશ્ન એક વાક્યમાં પૂછાય છે કે કઈ નદી ઉપર ગ્રેન્ડ એનિકેટ યોજનાનું નિર્માણ થયું, તો કાવેરી નદી ઉપર. અને કાવેરી નદી પર કઈ યોજનાનું નિર્માણ થયું? તો ગ્રેન્ડ એનિકેટ. અને કઈ સદીમાં? તો કે 2જી સદીમાં. ત્યારબાદ તરત જ સિંચાઈ માટે તો કહે છે કે 1882માં પૂર્વીય યમુના નહેરનું નિર્માણ કરવામાં આવ્યું. 1882માં પૂર્વીય યમુના નહેરનું નિર્માણ થયું. બરોબર. તો આ પણ પૂછાય છે. આમ ભારતમાં સિંચાઈના મુખ્ય 3 માધ્યમો છે. ભારતમાં છે એ સિંચાઈ 3 રીતે થાય છે. તો ભારતમાં સિંચાઈના 3 માધ્યમો છે. એમાં પહેલું કયા કયા 3 માધ્યમો દ્વારા? તો ભારતમાં છે એ પહેલું કૂવા અને ટ્યુબવેલ દ્વારા. કૂવા અને ટ્યુબવેલ દ્વારા. બીજું નહેરો દ્વારા. અને ત્રીજું તળાવો દ્વારા. ભારતની અંદર આ મુખ્ય 3 રીતે છે એ ખેતીમાં સિંચાઈનો ઉપયોગ થાય છે. એક કૂવા અને ટ્યુબવેલ દ્વારા, નહેરો દ્વારા અને તળાવો દ્વારા. હવે એના મુદ્દા પાછા સહેલા છે. શું કહે છે કે આ પૈકી કૂવા અને ટ્યુબવેલ સિંચાઈના મુખ્ય માધ્યમ છે. કૂવા અને ટ્યુબવેલ છે એ સિંચાઈનું કેવું માધ્યમ છે? મુખ્ય માધ્યમ છે. ત્યારબાદ નહેર અને તળાવ અનુક્રમે બીજા અને ત્રીજા ક્રમે આવે છે. આ કૂવા અને ટ્યુબવેલ દ્વારા છે એ પહેલા ક્રમે, પછી નહેરો અને તળાવો છે એ બીજા અને ત્રીજા ક્રમે આવે છે. એટલે કે સૌથી વધારે સિંચાઈ છે એ શેના દ્વારા થાય છે? કૂવા અને ટ્યુબવેલ દ્વારા થાય છે. ત્યારબાદ નહેરો દ્વારા સિંચાઈ સતલુજ, યમુના અને ગંગાના વિશાળ મેદાનો અને પૂર્વીય તટીય મેદાનોમાં આવેલ મહાનદી, ગોદાવરી, કૃષ્ણા અને કાવેરી નદીના મુક્ત ત્રિકોણ પ્રદેશમાં થાય છે. આ ખાસ અંડરલાઈન કરજો.
કે શેના દ્વારા ક્યાં સિંચાઈ થાય છે? તો નહેર દ્વારા સિંચાઈ સતલુજ, યમુના, ગંગાના વિશાળ મેદાનો અને પૂર્વ તટીય મેદાનમાં આવેલી મહા, ગોદાવરી, કૃષ્ણા અને કાવેરી નદીના મુક્ત ત્રિકોણ પ્રદેશમાં થાય છે. કૂવા અને ટ્યુબવેલ દ્વારા એ કાંપના મેદાનમાં થાય છે. કૂવા અને ટ્યુબવેલ દ્વારા ક્યાં થાય છે? તો કે કાંપના મેદાનમાં થાય છે. અંડરલાઈન ખાસ કરજો, આ પૂછાશે એક વાક્યમાં. તળાવ દ્વારા થતી સિંચાઈ પૂર્વ અને દક્ષિણના રાજ્યમાં થાય છે. તળાવ દ્વારા સિંચાઈ ક્યાં થાય છે? પૂર્વ અને દક્ષિણના રાજ્યમાં થાય છે. ત્યારબાદ આ સિંચાઈ અહીંયા પૂરું. હવે કે છે બહુહેતુક યોજના. તો બહુહેતુક યોજના કોને કહેવાય? તો કે છે ભારતમાં અનેક નાની મોટી નદીઓ વહે છે. ભારતનો જળ પરિવહન સમૃદ્ધ છે. ભારતનો જળ પરિવાહ કેવો છે? એનું એક કારણ એનું ભૂપૃષ્ઠ છે કે અનેક નદીઓ બીજી નદીઓને મળી તેનું જળ સમુદ્રમાં ઠલવે છે. આ જળનો ઉપયોગ અનેક હેતુઓ માટે થાય છે. તે માટે બહુહેતુક યોજના વિવિધ નદી પર બનાવવામાં આવી છે. બહુહેતુક યોજના એટલે બહુહેતુક યોજના એટલે તો કે છે શું? નદી ખીણો સાથે સંકળાયેલ વિભિન્ન સમસ્યાઓ હલ કરવી, વિભિન્ન સમસ્યાઓ હલ કરવી, જેમ કે એમાં પૂર નિયંત્રણ, જમીન ધોવાણ, અટકાવવું, સિંચાઈ અને પેયજળ, સિંચાઈ અને પેયજળ, વિદ્યુત ઉત્પાદન. હવે હું વગેરે કરી નાખું છું, એમાં ઘણું બધું છે, તમે જોઈ લેજો. શું કે છે? તો બહુહેતુક યોજના એટલે શું? તો બહુહેતુક યોજના એટલે નદી ખીણ સાથે સંકળાયેલી કેટલીક સમસ્યાઓ છે, એને હલ કરવી, એને બહુહેતુક યોજના કહેવાય. જેમાં ઘણી બધી સમસ્યાઓ છે એનું સોલ્યુશન કરવામાં આવે છે. જેમ કે એમાં પૂરને નિયંત્રણ કરવામાં આવે છે, જમીનનું ધોવાણ અટકાવવા માટે સિંચાઈ અને પેયજળ માટે ઉપયોગી છે, વિદ્યુત ઉત્પન્ન કરવા માટે ઉપયોગી છે, આંતરિક જળમાર્ગ તરીકે ઉપયોગી છે. આમ ઘણા બધા ઉપયોગો હોય, એટલે કે વધુ એક કરતાં વધુ ઉપયોગ માટે છે એ જે યોજના તૈયાર કરવામાં આવે એને બહુહેતુક યોજના કહી શકાય છે. આ વ્યાખ્યા પૂછાય છે, આપણે લખવાની છે. અને તમને એવું પણ પૂછાય બહુહેતુક યોજના દ્વારા કઈ કઈ સમસ્યાઓ દૂર કરવામાં આવે છે? તો પૂર નિયંત્રણ, જમીન ધોવાણ અટકાવવું, સિંચાઈ અને પેયજળની સુવિધા, વિદ્યુત ઉત્પાદન કરવું વગેરે જેવા એના ઉપયોગો છે, એક કરતાં વધુ ઉપયોગો. ત્યારબાદ આપણને એક કોષ્ટક આપ્યું છે બહુહેતુક યોજના, નદી અને લાભાન્વિત રાજ્યો. હું ખાલી બોલું છું કારણ કે તમને ચોપડીની અંદર આપી જ દીધું છે. તો ભાખરા નાંગલ યોજના છે એ સતલુજ નદી ઉપર છે અને એના લાભ લેતા રાજ્યો પંજાબ, હરિયાણા અને રાજસ્થાન છે. કોસી બહુહેતુક યોજના છે એ કોસી નદી ઉપર છે, જેનો લાભ બિહાર લે છે. દામોદર ખીણ યોજના દામોદર નદી ઉપર છે, જે ઝારખંડ અને પશ્ચિમ બંગાળ એના લાભાન્વિત રાજ્યો છે એનો લાભ લે છે. હીરાકુંડ યોજના મહાનદી ઉપર છે, જે ઓડિશા એનો લાભ લે છે. ચંબલ ખીણ તો ચંબલ નદી ઉપર મધ્યપ્રદેશ, રાજસ્થાન એનો લાભ લે છે. નાગાર્જુન સાગર યોજના જે કૃષ્ણા નદી ઉપર છે, આંધ્રપ્રદેશ અને તેલંગાણામાં એના લાભ લેવાય છે. કૃષ્ણરાજ સાગર એ કાવેરી નદી ઉપર છે, કર્ણાટક અને તમિલનાડુ. તુંગભદ્રા યોજના તુંગભદ્રા નદી ઉપર કર્ણાટક અને આંધ્રપ્રદેશ. નર્મદા ખીણ યોજના જેને આપણે સરદાર સરોવર યોજના પણ કહીએ છીએ, એ તો આપણને બધાને ખબર છે કે નર્મદા નદી ઉપર છે અને એના લાભ લેતા રાજ્યો મધ્યપ્રદેશ, ગુજરાત, રાજસ્થાન અને મહારાષ્ટ્ર. ચાર રાજ્યોને છે એ પીવાનું અને સિંચાઈ માટેનું પાણી પૂરું પાડે છે.
કડાણા અને વણાકબોરી બહુહેતુક યોજના 2 છે મહીસાગર નદી ઉપર ગુજરાતમાં. ઉકાઈ અને કાંકરાપાર છે એ તાપી નદી ઉપર છે ગુજરાતમાં. ધરોઈ છે એ સાબરમતી નદી ઉપર ગુજરાતમાં. આમાં આપણે સૌથી અગત્યની યાદ રાખવાની અંડરલાઈન કરી નાખો, એક ભાખરા નાંગલ, હીરાકુંડ યોજના, નાગાર્જુન સાગર યોજના, કૃષ્ણરાજ સાગર અને છેલ્લી 4 નર્મદા ખીણ યોજના, કડાણા અને વણાકબોરી, ઉકાઈ અને કાંકરાપાર અને ધરોઈ. તમને એવું પૂછી શકે કે કઈ નદી ઉપર કઈ યોજના છે, એવું એક જોડકું અથવા વિકલ્પ પૂછી શકે છે. બરોબર. હવે બ્લુ પ્રિન્ટ છે એ બદલાણી હોય અને એ પ્રમાણે પૂછાય, કારણ કે પાઠ ઘટી ગયા છે તો વસ્તુ અલગ છે. ત્યારબાદ સિંચાઈનું ક્ષેત્ર. અહીંયા તમે એવો પણ એક પ્રશ્ન પૂછી શકે કે ભારતમાં સિંચાઈનું ક્ષેત્ર જે છે એ અસમાન છે. તો સિંચાઈનું ક્ષેત્ર વિતરણ. ભારતના દરેક રાજ્ય સંદર્ભે સિંચાઈ ક્ષેત્રમાં ઘણો તફાવત છે. જો ભારતના દરેક રાજ્યમાં છે એ સિંચાઈમાં કંઈક ને કંઈક તફાવત છે, એટલે કે ક્યાંક વધુ સિંચાઈનો લાભ મળે છે, ક્યાંક ઓછો મળે છે, અને ઘણા રાજ્યો તો એવા છે જ્યાં સિંચાઈનો લાભ પણ મળતો નથી. આંધ્રપ્રદેશના તટીય જિલ્લા તથા ગોદાવરી કૃષ્ણા નદીના મુક્ત ત્રિકોણ પ્રદેશો, ઓડિશાની મહાનદીનો મુક્ત ત્રિકોણ પ્રદેશ, તમિલનાડુમાં કાવેરી નદીનો મુક્ત ત્રિકોણ પ્રદેશ, પંજાબ હરિયાણા તથા પશ્ચિમી ઉત્તર પ્રદેશ દેશ વગેરે દેશના સઘન સિંચાઈ ક્ષેત્રો છે. જો દેશમાં સૌથી વધુ સિંચાઈ ક્ષેત્ર ક્યાં છે, તો કે છે કે ગોદાવરી કૃષ્ણા કાવેરી વગેરે નદીના મુખ ત્રિકોણ પ્રદેશમાં વધુ સિંચાઈ છે. ત્યારબાદ સ્વતંત્રતા પછી કુલ સિંચાઈ ક્ષેત્ર લગભગ 4 ગણું વધ્યું છે. સ્વતંત્રતા પછી સિંચાઈ ક્ષેત્ર 4 ગણું વધ્યું છે. અને સ્પષ્ટ વાવેતર ક્ષેત્રના લગભગ 38% ભાગમાં, સ્પષ્ટ વાવેતર ક્ષેત્રના 38% ભાગમાં સિંચાઈ થાય છે. આ બધું જ લખવાનું છે કે સ્વતંત્રતા પછી સિંચાઈનું ક્ષેત્ર છે એ 4 ગણું વધ્યું છે. કેટલું? તો કે સ્પષ્ટ વાવેતર વિસ્તાર, ભારતની અંદર જે વાવેતર વિસ્તાર છે એના 38% ભાગની અંદર એવો ભાગ છે જેમાં સિંચાઈ દ્વારા ખેતી કરી શકાય છે. ભારતના રાજ્યોમાં સિંચાઈ ક્ષેત્રની વિતરણમાં ઘણી અસમાનતા છે. જેમ મેં તમને પ્રશ્ન કીધો હતો કે ભારતમાં સિંચાઈની વિતરણની અસમાનતા જોવા મળે છે, વિધાન સમજાવો. તો કઈ રીતે? જેમ કે મિઝોરમમાં સ્પષ્ટ વાવેતર ક્ષેત્રના 7.3% સિંચાઈ છે. ત્યારબાદ પંજાબમાં સિંચાઈનું પ્રમાણ, પંજાબમાં સિંચાઈનું પ્રમાણ કેટલું છે? 90.8%. ત્યારબાદ પંજાબ હરિયાણા ઉત્તર પ્રદેશ જમ્મુ કાશ્મીર, પંજાબ હરિયાણા ઉત્તર પ્રદેશ
બિહાર, જમ્મુ કાશ્મીર માં 40% કરતાં વધુ. તો જો આ ઉપરથી જ ખબર પડી જાય કેટલી અસમાનતા છે. અમુક રાજ્ય એવા છે જ્યાં 7.3% સિંચાઈનું પ્રમાણ છે. પંજાબ જેવા રાજ્યની અંદર 90.8% વિસ્તાર એવો છે જે સિંચાઈ ક્ષેત્ર હેઠળ છે. અને જ્યારે પંજાબ, હરિયાણા, ઉત્તર પ્રદેશ, બિહાર એવા છે 40થી વધુ ટકામાં સિંચાઈ થાય છે. આમ એવું કહી શકાય કે ભારતમાં સિંચાઈનું વિતરણ અસમાન છે. અને તમને એવું પણ પૂછાય કે સૌથી ઓછું પ્રમાણ સિંચાઈનું ક્યાં છે? તો મિઝોરમમાં. સૌથી વધુ 90.8 સાથે પંજાબમાં. મિઝોરમમાં કેટલું? 7.3%. જ્યારે પંજાબ ને હરિયાણા ને ઉત્તર પ્રદેશ, બિહાર એ બધા કેટલા? 40થી વધુ ટકાનું સિંચાઈ ધરાવતા રાજ્યો છે. તો એની પછીનો મુદ્દો છે જળ સંકટ, જે આપણે નેક્સ્ટ પીરિયડમાં જોશું. અહીંયા સુધી આપણે રાખીએ છીએ. નેક્સ્ટ પીરિયડમાં આપણે પાઠને આગળ ચલાવશું. તો અહીંયા સુધી રાખીએ. અસ્તુ. આભાર.